હેલો ગાઈઝ. તો આજના આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર બીજો ટોપિક જોવાનો છે કે નેટ બેન્કિંગ. તે પહેલાં આગળના લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ઈ કોમર્સ શું છે, બરાબર? કે ઈ કોમર્સ એટલે કે ઓનલાઈન બિઝનેસ. ઓનલાઈન બિઝનેસથી તમે પ્રોડક્ટ છે કઈ રીતે સેલ કરાવી શકો છો અને તમને બેનિફિટ્સ છે કઈ રીતે મળે છે, બરાબર? તો આજે આપણે જોઈએ કે નેટ બેન્કિંગ. નેટ બેન્કિંગ એટલે શું છે? તો નેટ બેન્કિંગ એટલે કે તમે બેંકમાં ગયા વિના તમારે કોઈ પણ જાતનું પેમેન્ટ છે કરવું છે તો તમે નેટ બેન્કિંગ થ્રુ કરી શકો છો. કઈ રીતે? તો આગળ આપણે જોઈએ કે ગ્રાહક બેંકમાં ગયા વિના નાણાંની તાત્કાલિક ચૂકવણી કરવા માટે કે ખાતાનું જે બેલેન્સ છે એ જાણવું છે તો એના માટે આ જે સુવિધા છે, બરાબર, નેટ બેન્કિંગની એનો ઉપયોગ થાય છે. કે તમે બેંકમાં ગયા વિના તમારું જે એકાઉન્ટ છે એની અંદર બેલેન્સ કેટલું છે, બરાબર, એ તમારે ચેક કરવું છે અને તમે ક્યાં ક્યાં ટ્રાન્ઝેક્શન છે કર્યા છે એ બધું ચેક કરવું છે તો પણ તમે નેટ બેન્કિંગ થ્રુ કરી શકો છો. નેક્સ્ટ જોઈએ કે ઇન્ટરનેટ દ્વારા બેંકના વ્યવહારનો અમલ કરવાની પ્રક્રિયાને ઓનલાઈન બેન્કિંગ કહે છે. આવું પણ તમને એમસીક્યુમાં પૂછાઈ શકે કે ઓનલાઈન બેન્કિંગ શું છે અથવા તો ઓનલાઈન બેન્કિંગ કોને કહે છે. તો તમારે એમાં જે ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો કે ઇન્ટરનેટ દ્વારા બેંકના વ્યવહારનો અમલ કરવાની પ્રક્રિયા, બરાબર. તો જો તમે આજે કંઈ પણ ટ્રાન્ઝેક્શન કરો છો, બરાબર, તો કેના થ્રુ કરી શકશો? તો કે ઇન્ટરનેટ થ્રુ. જો તમારા ફોનની અંદર અથવા તો પીસીની અંદર જો નેટ નહીં હોય તો તમે આજે કંઈ પણ વસ્તુ છે એ કરી શકશો નહીં. નેક્સ્ટ કે આ તમને કઈ કઈ સુવિધા આપે છે, કોણ? તો કે ઓનલાઈન બેન્કિંગ. તો એમાં પહેલી છે કે કોઈ પણ સમયે ખાતાના બેલેન્સની જાણકારી મેળવવી, બરાબર. એની ટાઈમ તમે તમારું જે એકાઉન્ટ છે ચેક કરી શકો છો કે એની અંદર કેટલું બેલેન્સ છે, બરાબર. તો આગળ જોઈએ કે એક ખાતામાંથી અન્ય ખાતામાં રકમની લેવડ દેવડ કરવી. કે આનું બેસ્ટ એક્ઝામ્પલ તમને આપું કે તમે જે ઓનલાઈન ફી પેમેન્ટ કરો છો, બરાબર, તમે જે ઓનલાઈન ફી ભરો છો એ કે એક ખાતામાંથી બીજા ખાતામાં પેમેન્ટ છે તમે નાખો છો. આગળ જોઈએ કે કોઈ પણ આવક કે જાવક માટેનું સ્ટેટમેન્ટ મેળવવું, બરાબર. કે આવક કે જાવક એટલે કે તમે અત્યાર સુધીના કેટલા ટ્રાન્ઝેક્શન કર્યા છે અને તમારું ટોટલ અમાઉન્ટ કેટલી છે એકાઉન્ટની અંદર, તો એનું જે સ્ટેટમેન્ટ છે એ પણ તમે કાઢી શકો છો. પછી છે કે બેંકમાં ગયા વિના ટેલિફોન, ઇલેક્ટ્રિસિટી તેમજ અન્ય બિલની ચૂકવણી કરવી. તમે બેંકમાં ગયા વિના કોઈ પણ જાતનું જે બિલિંગ છે, બરાબર, એનું પણ તમે પેમેન્ટ કરી શકો છો. જો એના તમને અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે કે નેટ બેન્કિંગના, બરાબર, એ નેટ બેન્કિંગ માટેના ઘણી બધી સાઇટ આપેલી છે, જેમ કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, પછી પીએનબીએ ઇન્ડિયા, બરાબર, દેના બેંક. તો એની અંદર હું તમને બતાવું કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, જો એનું હું તમને સાઇટ બતાવું કે એ સાઇટની અંદર પણ તમે એવું બધું કરી શકો. અથવા તો આપણી જ્યાં એસબીઆઈ છે, બરાબર, સેન્ટ્રલ બેંક સિવાય આપણી આ જે એસબીઆઈ છે ઘણાને એની અંદર એકાઉન્ટ હશે. તો અત્યારે તો યોનો આવી ગયું છે, બરાબર. ઘણા લોકોએ લિંક કરાવેલું હશે યોનો સાથે પોતાનું જે એકાઉન્ટ છે, તો એ ફોનની અંદર જ પોતાનું જે નેટ બેન્કિંગ છે યુઝ કરી શકે છે. અથવા તો આ જે એસબીઆઈની જે સાઇટ છે એની અંદર જઈ પણ તમે તમારું જે એકાઉન્ટ છે ખોલી શકો છો. જો અહીંયા તમારું જે એકાઉન્ટ છે એસબીઆઈની અંદર હોય તો તમે લોગિન કરી શકો. અધરવાઇઝ તમે અહીંયા જો તમને ઓપ્શન દેખાય છે કે ન્યૂ યુઝર અથવા તો રજિસ્ટ્રેશન, બરાબર, એના પર તમે ક્લિક કરો એટલે તમારું જે એકાઉન્ટ છે એની અંદર એસબીઆઈની અંદર ખુલી જશે. જો અહીંયા આ રીતે નેક્સ્ટ કરવાનું, પછી નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું એક પેજ છે ડિસ્પ્લે થશે કે જેની અંદર તમને તમારા જે એકાઉન્ટ નંબર છે એ માગે છે, પછી સીઆઈએફ નંબર માગે છે, બ્રાન્ચ કોડ, એ ટાઈપની અહીંયા તમને ડિટેલ્સ આપી છે. તો એ ડિટેલ્સ છે તમારે ફિલઅપ કરવાની, બરાબર. ફિલઅપ કરશો પછી અહીંયા સબમિટ પર ક્લિક કરશો એટલે તમને જે નેક્સ્ટ પ્રોસેસ હશે એ બતાવશે, બરાબર. એ જે પ્રોસેસ છે તમે કમ્પ્લીટ કરશો
એટલે આ એસબીઆઈની અંદર તમારું એકાઉન્ટ છે ઓપન થઈ જશે. પછી તમે ગમે ત્યારે આ સાઇટ પર આવો એટલે તમારે ડાયરેક્ટલી લોગિન જ કરવાનું રહેશે. તો તમે આની અંદર તમારું જે એકાઉન્ટ છે એ પણ તમે લિંક કરાવી શકો અથવા તો ક્રિએટ કરાવી શકો. પછી એકાઉન્ટ જે છે એ ક્રિએટ થઈ ગયા પછી તમારું જે એકાઉન્ટની ડિટેલ્સ છે બધી તમને એની અંદર બતાવશે, બરાબર, કે કઈ તારીખે તમે કયું ટ્રાન્ઝેક્શન કરેલું છે એ બધી ડિટેલ્સ તમને એની અંદર બતાવશે. તો નેક્સ્ટ જોઈએ. કે પરંપરાગત વ્યવસાય વિરુદ્ધ ઈ કોમર્સ, એટલે કે ટ્રેડિશનલ કોમર્સ વર્સિસ ઈ કોમર્સ. હવે આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? તો એની અંદર પહેલાં જોઈએ કે પરંપરાગત વ્યવસાય. તો પરંપરાગત વ્યવસાયની અંદર એવું છે કે નિશ્ચિત સમયગાળા દરમિયાન અથવા તો વ્યવસાયના કલાકો દરમિયાન વ્યાપાર. એટલે કે તમે કોઈ પણ શોપ પર જાઓ છો, બરાબર, તમારો આ બિઝનેસ છે પરંપરાગત, આ વ્યવસાયની અંદર એવું છે કે આની અંદર તમારે જે ટાઈમ છે ફિક્સ રાખવો પડે. કે જો તમે આ બિઝનેસ કરો છો, બરાબર, ટ્રેડિશનલ તમારો બિઝનેસ છે તો એની અંદર એવું હોય કે સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીનો ટાઈમ હોય કે એ ટાઈમ દરમિયાન તમારી જે શોપ છે ઓપન રહેશે. તો નેક્સ્ટ જોઈએ કે હરીફો સમક્ષ માહિતી વેચવી પડતી નથી. વેચાણ અધિકારી એટલે કે તમારે જો તમે એ બિઝનેસ કરો છો, બરાબર, ટ્રેડિશનલ કોમર્સ છે તમારું, તો એની અંદર તમારે એક કેશિયર રાખવો પડે છે. પછી જગ્યાનું ભાડું, એટલે કે તમે જ્યાં શોપ બનાવી છે, બરાબર, એનું ભાડું તમારે ભરવું પડે છે. પછી માલની ખરીદી, જાહેરાતની વ્યવસ્થા, એટલે કે તમે નવી શોપ છે ખોલી છે તો એનું જે એડવર્ટાઇઝમેન્ટ છે બધું તમારે કરવું પડે. નેક્સ્ટ કે ઇન્વેન્ટરી, માલ મોકલવાની વ્યવસ્થા, આ બધું વસ્તુ છે. ઇન્વેન્ટરી એટલે કે તમે જે કંઈ પણ પ્રોડક્ટ લીધી છે, બરાબર, સેલ કરવા માટે, તો એ બધાની એક યાદી બનાવીને રાખવી પડે કે આજના દિવસ સુધીમાં આટલી વસ્તુ છે એ સેલ થઈ છે, બરાબર, તો એ ટાઈપની એક ઇન્વેન્ટરી તમારે બનાવવી પડે છે. નેક્સ્ટ છે કે ઈ કોમર્સનો વ્યવસાય. હવે આ જે તમે જોયું એ ટ્રેડિશનલ હતું. હવે નેક્સ્ટ તમે જે જોવો છો એ છે ઈ કોમર્સ. તો એની અંદર છે કે ઉત્પાદનની જાહેરાત ઇલેક્ટ્રોનિક સંસાધનો વડે થાય છે. એટલે કે આની જે તમે એડવર્ટાઇઝમેન્ટ કરો છો એ ઘણી બધી રીતે કરી શકો. કે નથી? તો કે એની એક તમે સાઇટ બનાવો. તમે જે કંઈ પણ પ્રોડક્ટ સેલ કરવા માગો છો એના માટે તમે એક વેબસાઇટ બનાવો જેના થ્રુ તમે કમ્પ્યુટર છે, બરાબર, કમ્પ્યુટર છે, તમારો જે સ્માર્ટફોન છે એના થ્રુ તમે એનું એડવર્ટાઇઝમેન્ટ કરાવી શકો છો. નેક્સ્ટ કે છે કે ઉત્પાદનની સૂચિ અને યોજનાઓ વિશે જાણકારી આપી શકાય છે. હવે ઉત્પાદનની સૂચિ અને યોજનાઓ એટલે કે તમે જે કંઈ પણ પ્રોડક્ટ રાખી છે, બરાબર. હવે હું તમને એક્ઝામ્પલ આપું કે તમે ક્લોથની શોપ રાખી છે તો એની અંદર તમે કયા ટાઈપના ક્લોથ છે એ વેચશો, તો એની તમારે એક યાદી બનાવવી પડે. પછી એની અંદર તમે કઈ ઓફર આપશો, કયા ટાઈપના તમે જે ક્લોથ છે એ વેચશો, બરાબર, તો એ ટાઈપની તમારે બધી જાણકારી છે એ તમારે આપવી પડે. નેક્સ્ટ છે કે ચૂકવણીની ઈ પેમેન્ટ પદ્ધતિઓ ઉપલબ્ધ. એટલે કે તમારે ત્યાં જે કંઈ પણ પ્રોડક્ટ છે સેલ થાય છે તો એનું જે પેમેન્ટ છે કઈ રીતે થશે, તો એની પણ ઘણી બધી પદ્ધતિઓ, જેમ કે નેટ બેન્કિંગ છે, ક્રેડિટ કાર્ડ છે, સ્માર્ટ કાર્ડ વગેરે, બરાબર. તો નેટ બેન્કિંગ મેં તમને આગળ કીધું એ રીતે. પછી ક્રેડિટ કાર્ડ છે અથવા તો ડેબિટ કાર્ડ છે, એ ઘણી બધી ટાઈપના તમને પેમેન્ટની જે ચૂકવણી છે આપે છે, બરાબર. તો આગળ જોઈએ કે ગ્રાહકને થોડા દિવસમાં માલ મોકલવામાં આવે છે. ગ્રાહકને થોડા દિવસમાં માલ મોકલવામાં એટલે કે એમાં તમે જે કંઈ પણ પ્રોડક્ટ છે તમે શોપ સેલ કરો છો, બરાબર, ગ્રાહક છે એ તમારી જે કંઈ પ્રોડક્ટ છે એ ખરીદે છે તો એના માટે તમે એક ફિક્સ ટાઈમ આપેલો હશે કે ભાઈ તમને 7 દિવસની અંદર છે એ તમારો માલ છે તમને મળી જશે, બરાબર. તો નેક્સ્ટ જોઈએ કે વ્યવહારનો સરેરાશ ખર્ચ ઘટે છે. સંપૂર્ણ વ્યવહાર પૂરો કરવા માટે થતો સમય ઘટે છે. તો તમારો આ ઈ કોમર્સ છે તમે કરો છો તો તમારો જે ટાઈમ છે એ પણ બહુ વેસ્ટ થતો નથી.
આગળ જોઈએ કે ભારતમાં ઈ કોમર્સ. હવે આપણા ઇન્ડિયાની અંદર ઈ કોમર્સ છે કઈ રીતે ચાલે છે, તો આપણા ઇન્ડિયાની અંદર એવું કહે છે કે જો ઇન્ટરનેટ જોડાણ, બ્રોડબેન્ડ, ત્રીજી પેઢીની સેવા ઉપલબ્ધ. ઇન્ટરનેટ જોડાણ એટલે કે અત્યારે બધાના ઘરે, મોસ્ટ ઓફલી બધાના ઘરે બ્રોડબેન્ડની જે સેવાઓ છે આવી ગઈ છે, બધાના ઘરે સ્માર્ટફોન પણ છે. નેક્સ્ટ કહે છે કે ત્રીજી પેઢીની સેવાઓ, પણ અત્યારે તો આપણે 4G ચાલે છે, બરાબર, અને નેક્સ્ટ ટાઈમમાં 5G પણ આવી જશે, જેનું ટેસ્ટિંગ અત્યારે સ્ટાર્ટ થઈ ગયું છે. તો નેક્સ્ટ કહે છે કે લેપટોપ છે, સ્માર્ટફોન છે, ટેબ્લેટ, ડોંગલ સરળતાથી ઉપલબ્ધ. તો અત્યારે મોસ્ટ ઓફ બધાના ઘરે લેપટોપ હશે, બરાબર, સ્માર્ટફોન હશે, ટેબ્લેટ હશે, અને સ્માર્ટફોન તો અત્યારે બધાના ઘરે આવી જ ગયા છે, જેનો ઘણો બધો યુઝ થાય છે, અને જેના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ બંને છે. જેનો યુઝ છે તમારા પર ડિપેન્ડ કરે છે કે સ્માર્ટફોન છે તમારે કઈ રીતે એનો યુઝ કરવો. બાકી એના ઘણા એડવાન્ટેજીસ પણ છે અને ડિસએડવાન્ટેજીસ છે. તો નેક્સ્ટ જોઈએ કે વધુ વ્યાપક ઉત્પાદનોના વિસ્તારની ઉપલબ્ધતા, પરંપરાગત ખરીદી માટે વ્યસ્ત જીવન. એટલે આ લાઈન એવું કહેવા માગે છે કે જો તમે પરંપરાગત ખરીદી કરો છો તો એના માટે આપણું જે લાઈફ છે, બરાબર, એ બિઝી થઈ ગઈ છે. અત્યારે બધા લોકો પાસે ટાઈમ નથી. અત્યારે વર્લ્ડમાં બધા લોકો છે બહુ બિઝી છે, તો એના માટે આજે ઈ કોમર્સ છે એ બેસ્ટ રહેશે. નેક્સ્ટ કે વાહન વ્યવહારની ગીચતા, સમયનો અભાવ. જો તમે ઈ કોમર્સ પર મતલબ કે ઓનલાઈન શોપિંગ કરો છો તો ટ્રાફિકનો પણ કાંઈ ઇસ્યુ નથી, અને તમારો જે ટાઈમ છે એ પણ કાંઈ વેસ્ટ થતો નથી. બાકી જો તમે શોપ પર જાઓ તો તમારો ટાઈમ છે એ પણ ઘણો વેસ્ટ થઈ જાય છે. નેક્સ્ટ કે પરંપરાગત પદ્ધતિ કરતાં ઓછી કિંમતે વેચાણ. એટલે કે અત્યારે જો તમે જોવો જ છો કે ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, તો અત્યારે બધાની અંદર દિવાળીનું જે અત્યારે ઓફર ચાલે છે, બરાબર, તો એની અંદર તમને ઘણું બધું પ્રોડક્ટની અંદર ઓફ મળી શકે. જેમ કે તમે કોઈ સ્માર્ટફોન છે એની ખરીદી કરો છો તો તમને 50% ઓફ કે 25% ઓફ એ રીતે તમને ઓફર છે મળે છે. તો ઓછી કિંમતે વેચાણ. નેક્સ્ટ તમને આ બધી સાઇટ આપેલી છે કે જેના પર આ જે છે ઈ કોમર્સના એક્ઝામ્પલ છે. તો એની અંદર આપણે ફ્લિપકાર્ટ જોઈ, આગળના લેક્ચરની અંદર આપણે eBay જોયું, સ્નેપડીલ છે, મિંત્રા છે, ડોમિનો છે, પેટીએમ છે, જેબોન છે, બરાબર. તો આ બધી સાઇટ છે એક ઈ કોમર્સની છે કે જેના થ્રુ તમે ઓનલાઈન બિઝનેસ કરી શકો છો. નેક્સ્ટ છે કે ઈ કોમર્સના ફાયદાઓ. હવે આપણે ઈ કોમર્સના જે એડવાન્ટેજીસ છે જોવાના છે કે જો તમે ઈ કોમર્સનો યુઝ કરો છો તો એના એડવાન્ટેજીસ શું છે. તો ઈ કોમર્સના એડવાન્ટેજીસ છે કે અવિરત સમય, 24/7 માટેની વ્યાપાર વ્યવસ્થા. એટલે કે 24/7 અવર, એટલે કે આ 2400 કલાક આજે વ્યવહાર છે, બરાબર, આ જે વ્યવસાય છે ઓપન રહે છે. હવે તમને ઈચ્છા થાય છે કે મારે રાતના 2 વાગે શોપિંગ કરવી છે, તો આ સાઇટ છે 2400 કલાક ઓપન જ રહેશે, બરાબર. બાકી ટ્રેડિશનલની અંદર એવું હોય કે એનો જે ટાઈમ છે ફિક્સ કરેલો હોય કે સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીની અંદર જ તમે શોપિંગ કરી શકો. જ્યારે ઈ કોમર્સની અંદર એવું નથી. એની અંદર 24/7 અવર તમે ગમે ત્યારે પ્રોડક્ટ છે ખરીદી શકો છો. નેક્સ્ટ કે ઓછો ખર્ચ, સરહદ કે ભૌગોલિક મર્યાદાનો અભાવ. હવે આની અંદર એવું કે તમે પ્રોડક્ટ છે કોઈ પણ લોકેશન પરથી ખરીદી શકો છો. હા, ઘણી એવી જગ્યા છે કે જ્યાં ડિલિવરી છે, બરાબર, એ શક્ય નથી. ઘણા એવા ગામડાઓ છે કે જ્યાં ઓનલાઈન ડિલિવરી તમને આપતા નથી, બરાબર. તો તમે એવા જે કંઈ પણ સિટી છે જેમ કે આપણું જુનાગઢ છે, બરાબર, તો એની પરથી તમે ઓનલાઈન શોપિંગ છે કરાવી શકો છો. તમારું જે લોકેશન છે એ તમારું આજુબાજુના જે ગામડા, બરાબર છે, એની અંદર તમને પ્રોવાઈડ નહીં કરે, પણ તમારું જે ડિસ્ટ્રિક્ટ છે એની અંદર તમને ઓનલાઈન જે ડિલિવરી છે પ્રોડક્ટની એ આપી શકશે. નેક્સ્ટ કે ઉન્નત અને વધુ સારી ગ્રાહક સેવા, જૂથ કાર્ય, પરિવહનના સમયમાં ઘટાડો, પછી ખર્ચમાં ઘટાડો અને ઝડપ, બરાબર. તમે ફાસ્ટલી જે શોપિંગ છે કરી શકો છો. બાકી તમારો
જો તમે શોપ પર જાઓ તો તમારો ઘણો એવો ટાઈમ છે વેસ્ટ થઈ જાય છે. અને પરિવહનના સમયમાં ઘટાડો, એટલે કે તમારે શોપ પર જવું નથી પડતું લેવા, બરાબર. તમે ઘરે બેઠા શોપિંગ છે કરી શકો છો. તો આગળ જોઈએ કે ઈ કોમર્સની મર્યાદાઓ. હવે લિમિટેશન છે કે ઈ કોમર્સની લિમિટેશન કેટલી છે. જો તમે આ બિઝનેસ કરો છો ઈ કોમર્સનો, તો એની અંદર તમારે ઘણી એવી લિમિટેશન છે જે તમારે ધ્યાનમાં રાખવી પડે છે. જેમ કે પરિવર્તનનો પ્રતિકાર, એટલે કે જો તમે નવો જે બિઝનેસ છે સ્ટાર્ટ કરો છો, બરાબર, તો પરિવર્તનનો પ્રતિકાર એટલે કે ઘણા લોકો અત્યારે એવા છે કે જેને ખબર નથી કે ભાઈ આ રીતે ઓનલાઈન શોપિંગ છે એ થાય છે, બરાબર. તો એને એટ્રેક્ટ કરવા પણ થોડીક વાર લાગે, તો એના માટે જે પરિવર્તન લાવવું એ થોડુંક હાર્ડલી રહે છે. નેક્સ્ટ કે છે કે પ્રારંભિક ખર્ચ, એટલે કે જો તમે નવી સાઇટ બનાવો છો તો સ્ટાર્ટિંગમાં એનું જે ખર્ચ છે, બરાબર, એ થોડોક વધુ રહેશે, કેમ કે તમે નવી જે સાઇટ બનાવી છે તો એનું તમે માર્કેટિંગ કરશો, પછી એનું એડવર્ટાઇઝમેન્ટ થોડીક ઘણી કરશો, બરાબર. તો એના માટે જે કંઈ પણ ખર્ચ થાય સ્ટાર્ટિંગમાં થોડોક વધુ રહેશે. પછી સુરક્ષા અને ગોપનીયતા. હવે તમે જો સાઇટ બનાવો છો તો એના માટે સિક્યોરિટી પહેલાં જરૂરી છે. બાકી ઘણું એવું થાય છે કે તમે જે સાઇટની અંદર લોગિન આઈડી અને જે પાસવર્ડ નાખ્યા છે, બરાબર, તો એ હેક થવાની શક્યતા, બરાબર. તમારો જે ડેટા છે એ સિક્યોર રહેવો જોઈએ. તમારી સાઇટની અંદર જે વસ્તુ પર્સનલ છે એ પર્સનલ જ રહેવું જોઈએ. બાકી જે ફ્રોડ ચાલે છે ફ્રોડ થવા ના જોઈએ. એના માટે તમારી સાઇટની જે સિક્યોરિટી છે એ સિક્યોરિટી પહેલાં હોવી જોઈએ. આગળ કે વિશ્વાસનો અભાવ. પછી ઉત્પાદનને પહોંચાડવાનો સમય, એટલે કે તમે જો પ્રોડક્ટ છે સેલ કરો છો, બરાબર, સાઇટની અંદરથી, તો એના માટે તમારે એક ફિક્સ ટાઈમ આપવો પડે કે ભાઈ જો તમે આજે શોપિંગ કરી છે તો તમારું જે પ્રોડક્ટ છે, બરાબર, એ તમને અઠવાડિયા વીકની અંદર તમને મળી જશે. એ રીતે તમારે એને ફિક્સ ટાઈમ આપવો પડે છે. નેક્સ્ટ કે છે કે ફળ, શાકભાજી, નાશવંત ઉત્પાદન ઓનલાઈન પસંદ થતા નથી. ઘણી બધી એવી સાઇટ છે કે જેની અંદરથી તમે ગ્રોસરી છે શોપ કરી શકો છો, બરાબર. જેમ કે આપણે ગ્રોફર, આગળના લેક્ચરની અંદર આપણે ગ્રોફર જે સાઇટ છે જોઈ કે જેની અંદરથી તમને ટોટલી ગ્રોસરી છે મળી રહે છે. તો એ જે વસ્તુ છે, બરાબર, એ જે ઉત્પાદન છે સિલેક્ટ કરવું સારું નથી, કેમ કે જો ફળ અને શાકભાજી જેવી વસ્તુ તમે લ્યો છો ઓનલાઈન, તો ફળ છે, બરાબર, તમને એપલ તમને ફોટાની અંદર બતાવે છે, બરાબર, અને જ્યારે તમારી ઘરે આવે ત્યારે કેવું આવે તો કે સડી ગયેલું. તો એ જે ઉત્પાદન છે નાશવંત, બરાબર, એ પસંદ થતા નથી. હા, તમારે જો કરવા હોય, તમારે ફળને બધું છે ઓનલાઈન શોપિંગ કરવી હોય તો એના માટે તમને ગ્રોફર આપેલી જ છે, બરાબર. તો એના પરથી તમે જે ગ્રોસરી છે શોપ કરી શકો છો. તો નેક્સ્ટ કે સ્પર્શવાની, ધારણ કરવાની, પ્રત્યક્ષ અનુભવવાની સુવિધા ઉપલબ્ધ નથી. હવે સ્પર્શવાની, ધારણ કરવાની એટલે કે જો તમે ટ્રેડિશનલ વ્યવસાય, એટલે કે તમે જો શોપની અંદર જતા હોય ખરીદી કરવા માટે, તો કપડાને એવું બધું છે તમે ટચ કરી શકો, તમે ટ્રાય કરી શકો કે ભાઈ આ ટી શર્ટ છે મને કેવું લાગશે, તો તમે પહેરીને જોઈ શકો. બાકી જો તમે ઓનલાઈન એનું જે શોપિંગ કરો છો, ઓનલાઈન તમે ટી શર્ટની શોપિંગ કરો છો તો એની અંદર એવું કંઈ આવે નહીં. તમને જસ્ટ એની અંદર સાઇઝ આપી દીધી હોય અને એનો જે કલર છે તમને આપી દીધો હોય, બરાબર. તો એ રીતે તમારે એનું જે શોપિંગ છે કરવાની રહે. નેક્સ્ટ છે કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નાની અને મોટી ચૂકવણી માટે યોગ્ય નથી, બરાબર. એના માટે તમે સેફ ન કહી શકો. તમે કેશ ઓન ડિલિવરી રાખી શકો. તમે જે કંઈ પણ પ્રોડક્ટ છે સિલેક્ટ કરી છે, બરાબર, એના પર તમે કેશ ઓન ડિલિવરી સિલેક્ટ કરશો ઓપ્શન, એટલે તમારી પ્રોડક્ટ છે જ્યારે તમને ઘરે પહોંચશે ત્યારે જ તમે એનું પેમેન્ટ છે એ કરી શકો, બરાબર. બાકી તમે ડેબિટ કાર્ડ છે અથવા તો કોઈ નેટ બેન્કિંગ છે એના થ્રુ પણ તમે પેમેન્ટ કરી શકો, પણ એ સિક્યોર નથી. તો મોસ્ટ ઓફ આપણે કેશ ઓન ડિલિવરી જ સિલેક્ટ કરવું જોઈએ. આગળ આવે છે કે ઈ કોમર્સની વ્યવસાયિક પ્રતિકૃતિઓ.
ઈ કોમર્સ બિઝનેસ મોડેલ. બરાબર. હવે ઈ કોમર્સના જે બિઝનેસ મોડેલ છે આપણે જોવાના છે. તો ટોટલ 4 બિઝનેસ મોડેલ છે જે આ તમને MCQમાં પૂછાઈ શકે કે ઈ કોમર્સની વ્યવસાયિક પ્રતિકૃતિઓ કેટલી છે, અથવા તો નીચેનામાંથી ઈ કોમર્સની વ્યવસાયિક પ્રતિકૃતિઓ કઈ છે. બરાબર. તો આ જે 4 તમને દેખાય એ તમારે ઓપ્શન છે સિલેક્ટ કરવાનો રહે. તો જેની અંદર પેલું છે વ્યવસાયથી ગ્રાહક, એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર. આ B2C તમને MCQની અંદર પૂછાઈ શકે કે B2Cનું ફૂલ ફોર્મ શું છે, તો બિઝનેસ ટુ કન્ઝ્યુમર. નેક્સ્ટ છે કે B2B બિઝનેસ ટુ બિઝનેસ, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, પછી કન્ઝ્યુમર ટુ બિઝનેસ. જેની અંદર આ કન્ઝ્યુમર ટુ બિઝનેસ છે એ આપણે સિલેબસની અંદર નથી. બરાબર. છતાં પણ આપણે એ જોવાનું છે. આ સિલેબસની અંદર નથી એટલે તમને MCQની અંદર પણ આનો કોઈ પ્રશ્ન છે એ પૂછાવાનો નથી. છતાં પણ આપણે આ જે વસ્તુ છે, બરાબર, આ જે ટોપિક છે આપણે ભણવાનો છે આની અંદર. તો હવે પહેલો ટોપિક છે એ જોઈએ કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, કે ગ્રાહકથી વ્યવસાયથી ગ્રાહકની અંદર શું હોય. તો કે ગ્રાહક કોઈ પણ સ્થળે અને સમયે ઉત્પાદનની ખરીદી છે કરી શકે છે, અને તેમાં ખરીદદાર કે ગ્રાહક એક સ્વતંત્ર વ્યક્તિ છે. બરાબર. ખરીદદાર કે ગ્રાહક એક સ્વતંત્ર વ્યક્તિ એટલે કે જો તમે ઓનલાઈન શોપિંગ કરો છો ત્યારે તમને ઈચ્છા પડે કે ભાઈ મારે આ ટી-શર્ટ છે લેવું છે. બરાબર. તો તમે લઈ શકો કે જેની અંદર તમને એની સાઇઝ આપેલી હોય, એની પ્રાઇસ છે ફિક્સ જ હોય કે ભાઈ 99 રૂપિયાનું આ ટી-શર્ટ છે તો એની પ્રાઇસ છે 99 રૂપિયા જ રહે. બરાબર. એની અંદર કંઈ વધઘટ થાય નહીં. બાકી તમે જો દુકાનની અંદર જાઓ તો કેવું હોય કે તમને થોડો ઘણો છે સંકોચ રહે કે ભાઈ મારે આ ટી-શર્ટ છે લેવું કે ન લેવું. બરાબર. તો એવી રીતે કે ગ્રાહક એક સ્વતંત્ર વ્યક્તિ છે કે કેની અંદર, તો કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર. આવું પણ તમને MCQમાં પૂછાય કે ગ્રાહક એક સ્વતંત્ર વ્યક્તિ છે શેમાં, તો કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર. જેના માટે તમને આ સાઇટ છે આપેલી છે એક્ઝામ્પલ તરીકે કે એમેઝોન છે, રીડિફ છે, પછી ફેબમાર્ટ છે. આ સાઇટ આપણે જોયેલ જ છે. એમેઝોન પણ આપણે જોયેલ જ છે કે જેની અંદર તમને ઈચ્છા પડે એ રીતે તમે શોપિંગ છે કરી શકો છો. નેક્સ્ટ જોઈએ કે બિઝનેસ ટુ બિઝનેસ, વ્યવસાયથી વ્યવસાય. બરાબર. B2B જે મોડેલ છે એની અંદર શું આવે, તો કે જુદા જુદા વ્યક્તિઓ જુદા જુદા વ્યવસાયીઓ વચ્ચે થતી ઈ કોમર્સની પ્રવૃત્તિઓ. એટલે કે અલગ અલગ જે કંઈ પણ બિઝનેસ છે, બરાબર, એની અંદર જે કંઈ રીતે પ્રવૃત્તિ થાય છે એને કહેવાય B2B મોડેલ. કે વેચનાર અને ખરીદનાર બંને વ્યવસાય હોય છે. બરાબર. હવે આની અંદર એવું છે કે વેચનાર અને ખરીદનાર એટલે કે તમે પણ એક ખેડૂત છો. બરાબર. અને તમારા ખેતરની અંદર જે કંઈ પણ પાક થાય છે એ તમે વેચવા જાઓ છો, તો તમે પણ એક બિઝનેસમેન છો અને તમારી સામે જે લેનાર છે એ પણ એક બિઝનેસમેન છે. બરાબર. તો તમે બંને જે છો વેચનાર અને ખરીદનાર એ બંને બિઝનેસમેન હોય છે કે તમે પાક વેચો છો અને સામેવાળો છે એ લે છે અને એ લઈ અને એ બીજાને વેચશે. તો એ જે રીતે છે એ જે કંઈ પણ પ્રવૃત્તિ છે એને શું તમે કહેશો, તો કે B2B મોડેલ, કે વ્યવસાયથી વ્યવસાય. બરાબર. એક બિઝનેસમેન છે બીજા બિઝનેસમેનને વેચશે. શું, તો કે પ્રોડક્ટ. નેક્સ્ટ કે પુરવઠાકાર, વિતરક કે અન્ય મધ્યસ્થી વચ્ચે ઈ સંબંધની સ્થાપના કરે છે. જેના માટે તમને એનું એક એક્ઝામ્પલ આપેલું છે કે જે આ કઈ સાઇટ છે. બરાબર. આ બે સાઇટ આપેલી છે તમને. એ સાઇટની અંદર આવું જ થાય છે કે કોઈ એક બિઝનેસમેન છે એ એની પ્રોડક્ટ છે સેલ કરે છે અને સામેવાળું જે કંઈ પણ લેનાર છે, બરાબર, એ પણ એક બિઝનેસમેન જ હોય છે. તો આ સાઇટ છે તમને એનું એક્ઝામ્પલ આપેલું છે કે commodity.com અને tradeindia.com. નેક્સ્ટ છે કે C2C, કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર, કે ગ્રાહક ટુ ગ્રાહક. હવે ગ્રાહકો વચ્ચે જે કંઈ પણ પ્રક્રિયા થાય છે એને શું કહેવાય, તો કે C2C મોડેલ. બરાબર. આ પણ તમને MCQમાં પૂછાય કે ગ્રાહકો વચ્ચે થતી ઈ કોમર્સની પ્રવૃત્તિઓ નીચેનામાંથી કઈ છે, તો કે C2C.
કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર. ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચનાર કે ખરીદનાર બની શકે છે. બરાબર. C2Cનું તમને એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, OLX, ક્વિકર, eBay. કે આનું જો તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ તમારી પાસે એક બાઇક છે, એને તમારે સેલ કરવી છે, તો તમે પણ એક ગ્રાહક છો અને તમે જે સામે લેનાર હશે એ પણ એક ગ્રાહક હશે. બરાબર. તો ગ્રાહક ટુ ગ્રાહક તમે જે કંઈ પણ તમારી પ્રોડક્ટ છે એ સેલ કરાવવી છે, તો એના માટે જો તમને અહીંયા સાઇટ આપેલી છે કે OLX પર છે, ક્વિકર છે. બરાબર. તો આના પર તમારી જે પ્રોડક્ટ છે તમે સેલ કરાવી શકો છો અને સામે જે લેનાર વ્યક્તિ છે એ પણ એક ગ્રાહક હશે. તો ગ્રાહક ટુ ગ્રાહક, જેનું બેસ્ટ એક્ઝામ્પલ OLX અને ક્વિકર, eBay. તો આ તમારે એના એક્ઝામ્પલ આપેલા છે. નેક્સ્ટ કે કન્ઝ્યુમર ટુ બિઝનેસ. તો આની અંદર શું છે, C2B ની અંદર કેવું હોય તો કે ગ્રાહક વડે ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે છે. તમને જો આનું એક્ઝામ્પલ આપું કે તમે એક ખેડૂત છો. બરાબર. તો તમે શાકભાજી લઈ અને યાર્ડમાં વેચવા જાઓ છો, તો તમે જે પ્રાઇસ બોલશો એ જ માન્ય રહેશે. બરાબર. તમે એમ કહો છો કે ભાઈ આ મારું પ્રોડક્ટ છે, બરાબર, આ શાકભાજી છે તો 40 રૂપિયા કિલો. બરાબર. તો એ જ 40 રૂપિયા કિલો છે એ સામેવાળા વ્યક્તિને પોસાશે તો જે પ્રોડક્ટ છે એ ખરીદશે. બરાબર. તો એના માટે ગ્રાહક જે કંઈ પણ બોલી લગાવે, એ જે કંઈ કિંમત આપે છે એ માન્ય રહેશે. તો કન્ઝ્યુમર ટુ બિઝનેસ એ પદ્ધતિ છે. બરાબર. એની અંદર એવું છે કે ગ્રાહક એની જે પ્રોડક્ટ છે એની વેલ્યુ છે, એની કિંમત છે નક્કી કરશે. નેક્સ્ટ કે અવળી હરાજી પ્રકારની પદ્ધતિ. સંસ્થાઓ ગ્રાહકને ઉત્પાદન કે સેવા આપવા બોલી લગાવે છે. સંસ્થાઓ ગ્રાહકને ઉત્પાદન કે સેવા આપવા માટે બોલી લગાવે છે. તમે જે કંઈ પણ પ્રોડક્ટ લઈને સેલ કરવા ગયા છો એના માટે તમે જે કંઈ પણ કિંમત આપશો એ જ માન્ય રહેશે. જો સંસ્થાને પોસાશે એ કિંમત તો જ ખરીદશે. બરાબર. તો એને કહેવાય કન્ઝ્યુમર ટુ બિઝનેસ, કે ગ્રાહક બોલે અને ધંધાદારીઓ છે માને. તો કન્ઝ્યુમર ટુ બિઝનેસ ભાવતાલમાં સમયમાં ઘટાડો કરવામાં મદદરૂપ. જેના એક્ઝામ્પલ તમને આપ્યા છે, એના માટે જે કંઈ પણ સાઇટ છે એના તમને એક્ઝામ્પલ આપ્યા છે કે bidstall.com. બરાબર. આ જે સાઇટ છે આ એનું એક્ઝામ્પલ આપ્યું છે કે કન્ઝ્યુમર ટુ બિઝનેસ. નેક્સ્ટ કે ઈ-કોમર્સની સરકારના સંદર્ભમાં પ્રતિકૃતિઓ. આ જે આખો ટોપિક છે, બરાબર, એ તમારા સિલેબસની અંદર નથી, છતાં પણ આપણે ભણવાનો છે. અને આના જે કંઈ પણ MCQ છે એ તમને એક્ઝામની અંદર પૂછાવાના નથી, છતાં પણ તમારા નોલેજ માટે તમને ખબર પડે કે જે આ કંઈ પણ વસ્તુ છે એના માટે કેવું હોય. તો નોલેજ માટે આપણે આ બધી વસ્તુ છે, આ જે ટોપિક છે ભણવાનો છે. તો કે ઈ-કોમર્સની સરકારના સંદર્ભમાં પ્રતિકૃતિઓ. તો જેની અંદર પેલું છે કે સરકારથી વ્યવસાય, G2B નું મોડેલ. કે ગવર્મેન્ટ ટુ બિઝનેસ. ગવર્મેન્ટ ટુ બિઝનેસની અંદર કેવું હોય તો સરકારી નેટવર્ક પરથી વ્યવસાયોને સંબંધિત માહિતી પૂરી પાડવામાં આવે છે. સરકારી નેટવર્ક પરથી વ્યવસાયોને સંબંધિત માહિતી પૂરી પાડવામાં આવે છે. હવે એનું તમને એક્ઝામ્પલ આપું કે તમારે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. બરાબર. તો એના માટે તમારે સરકારની જે મંજૂરી છે એ મેળવવી પડશે. જો તમને સરકાર છે ગ્રાન્ટ મંજૂર કરે છે તો જ તમે એ બિઝનેસ છે સ્ટાર્ટ કરી શકો. બાકી એ જે બિઝનેસ છે તમે સ્ટાર્ટ કરી શકો નહીં. તો એના માટે સરકારથી વ્યવસાયનું જે મોડેલ છે એ યુઝફુલ રહેશે કે G2B નું મોડેલ. આગળ જોઈએ કે વ્યવસાય નીતિ વ્યવસાય શરૂ કરવાની મંજૂરી વગેરે જેવી માહિતી પૂરી પાડે છે. બરાબર. કે તમે તમારો જે બિઝનેસ છે ક્યારે સ્ટાર્ટ કરી શકશો, જેના માટે તમે લિમિટેશન છે કઈ રાખી શકશો, એ બધું છે તમને સરકાર આપશે. એની જે ગ્રાન્ટ છે એ મંજૂર જો હા પાડશે તો જ તમે તમારો બિઝનેસ છે સ્ટાર્ટ કરી શકો. જેના માટે તમને એક્ઝામ્પલ આપ્યું છે કે incometaxindia.gov.in. બરાબર. આ જે સાઇટ છે એની અંદર પણ એવું જ છે કે સરકાર જે કંઈ પણ નિયમો લાગુ પાડે છે એ જ તમારે તમારા ધંધાની અંદર રાખવા પડે.
એ જે નિયમો છે એ તમારે માનવા પડે. નેક્સ્ટ જોઈએ કે સરકારથી નાગરિક, G2C નું મોડેલ કે ગવર્મેન્ટ ટુ સિટીઝન. તો આની અંદર કેવું હોય કે નાગરિકને અસરકારક માહિતી છે પૂરી પાડવાનો હેતુ હોય. ગવર્મેન્ટ ટુ સિટીઝનની અંદર એવું હોય, હવે હું તમને આનું એક્ઝામ્પલ આપું કે ગવર્મેન્ટ ટુ સિટીઝનની અંદર કેવું હોય. તો તમારી ઘરે દાદા દાદી છે, બરાબર, તો એના માટે જે કંઈ પણ પેન્શન યોજના છે, પછી તમારા દાદા છે એક્સપાયર્ડ થઈ જાય છે, તો એના માટે દાદીને વિધવા પેન્શન યોજના, એવી ઘણી બધી પ્રકારની પેન્શન યોજનાઓ છે જેનો તમને ઇન્ફોર્મેશન આપે છે. કોણ આપે? તો કે ગવર્મેન્ટ, બરાબર. એ જે કંઈ પણ પેન્શન યોજનાનો તમે લાભ લ્યો છો, તો એ જે કંઈ પણ ઇન્ફોર્મેશન આપે છે કોણ આપે? તો કે ગવર્મેન્ટ. તો એના માટે યુઝફુલ છે એ કોણ છે? તો કે ગવર્મેન્ટ ટુ સિટીઝન. નેક્સ્ટ કહે છે કે ઈ ગવર્નન્સનો એક ભાગ છે. ઈ ગવર્નન્સ એટલે કે ઓનલાઈન તમે ગવર્મેન્ટની સાઇટ પર જઈ અને આ જે કંઈ પણ યોજનાઓ છે એના વિશે તમે જાણકારી છે એ મેળવી શકો છો. નેક્સ્ટ કે સરકારી ખાતાઓ, કલ્યાણકારી યોજનાઓ, પછી અરજીપત્રકો વગેરે પૂરું પાડે છે. એના માટે તમને એક સાઇટ આપેલી છે કે GSWAN.gov.in, જેનું ફૂલ ફોર્મ છે કે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક, બરાબર. આ સાઇટ છે એના પરથી પણ તમે ઇન્ફોર્મેશન છે એ મેળવી શકો છો. કેના રિલેટેડ? તો કે કોઈ પણ જે નવી નવી યોજનાઓ નીકળી છે એ તમારે જાણવી છે, તો એના માટે આ સાઇટ તમને એક્ઝામ્પલ આપ્યું છે. તો એ સાઇટ આપણે જોઈએ કે સાઇટની અંદર કેવું હોય. તો GSWANની આ સાઇટ આખી છે કે જેની અંદર તમને અહીંયા ઘણી બધી યોજનાઓ છે આપેલી હોય છે, બરાબર. જો તમને ટાઈમ મળે તો તમે આ બધી સાઇટ છે એકવાર ઓપન કરીને જોજો, જેની અંદરથી તમને ઘણી બધી એવી વસ્તુઓ છે, ઇન્ફોર્મેશન છે તમને મળી શકશે. કે જો અહીંયા ઘણી બધી કેટેગરીઝ આપી છે કે જો તમારે આ સાઇટ રિલેટેડ કંઈ પણ જાણવું છે તો તમે અબાઉટ અસની અંદર જાશો. પછી તમારે આ સાઇટનો કોન્ટેક્ટ કરવો છે તો તમને અહીંયા કોન્ટેક્ટ અસનું પેજ આપેલું છે, જેની અંદર તમે મેલ થ્રુ તમે જે કંઈ પણ ક્વેશ્ચન છે પૂછી શકો છો. નેક્સ્ટ, આ ઘણી બધી કેટેગરી છે, તમે બધી એકવાર ચેક કરીને જોજો, બરાબર, જેની અંદરથી તમને ઘણી બધી ઇન્ફોર્મેશન છે મળશે. તો નેક્સ્ટ જોઈએ કે સરકારથી સરકાર, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. હવે G2G નું મોડેલ છે એની અંદર શું હોય? તો કે એક સરકારી સંસ્થા, એજન્સી કે વિભાગ અન્ય સરકારી સંસ્થા, એજન્સી કે વિભાગ સાથે નોન કોમર્શિયલ સંદેશા વ્યવહાર કરે છે, બરાબર. આ જે મોડેલ છે એની અંદર કેવું હોય? તો કે આ મોડેલની અંદર એવું હોય, તો G2G નું જે મોડેલ છે, બરાબર, એનું હું તમને એક્ઝામ્પલ આપું કે આ મોડેલની અંદર કેવું હોય. તો કે તમે ઘણી બધી એવી સાઇટ જોતા હોય, બરાબર, કે જેની પાછળ PVT LTD એવું લખેલું હોય, અથવા તો ઘણી એવી સાઇટ હોય કે જેની પાછળ ખાલી LTD લખેલું હોય. તો આ જે LTD લખેલું છે એ કેવું હોય? તો કે લિમિટેડ, કે એ જે કંપની છે, LTD વાળી જે કંપની છે એ કોણ હેન્ડલિંગ કરતું હોય? તો કે ગવર્મેન્ટ. એનું જે કંઈ પણ એકાઉન્ટ છે, બરાબર, એ જે કંઈ પણ હેન્ડલિંગ છે એનું, એ આખું જે હેન્ડલિંગ છે ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે. નેક્સ્ટ કે IT ખર્ચાને ઘટાડવા, પ્રક્રિયાઓને સુનિયોજિત કરવા, કાર્યાલયોને વધુ અસરકારક બનાવવા મદદરૂપ થાય છે. તો એની અંદર જે કંઈ પણ ખર્ચ છે, બરાબર, ટેકનોલોજીનો જે કંઈ પણ ખર્ચ આવે છે, તો એ જે કંઈ પણ ખર્ચ છે અને એની અંદર શું ઘટાડો કરવો, શું વધારો કરવો, એ બધું કામ કોનું? તો કે ગવર્મેન્ટનું, બરાબર. એ જે કંઈ આખો બિઝનેસ છે ગવર્મેન્ટ જ હેન્ડલ કરતી હોય, જેનું એક્ઝામ્પલ છે ટાટા ગ્રુપ ઓફ કંપની, બરાબર, કે જેની અંદર ટાટા સ્ટીલ LTD, બરાબર, એ જે કંપની છે એ આખી ગવર્મેન્ટની છે. તો એનું જે કંઈ પણ હેન્ડલિંગ છે ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે. તો આપણું આ જે ચેપ્ટર છે ચોથું એ અહીંયા ઓવર થાય છે. તો એના જે કંઈ પણ MCQ છે
એ તમારે રીડ કરવાના છે. અને નેક્સ્ટ ચેપ્ટર છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાનું છે. તો આ લેક્ચર અહીંયા ઓવર થાય છે. થેન્ક યુ.